આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગઢાળીના આંબા શેઠનું ચરિત્ર સાંભળશું। એક વખત ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢમાં દૂધાણા સારું એક દૂધની ભેંસ લેવાની હોવાથી પાર્ષદો આસપાસના ગામડાઓમાં તપાસ કરવા નીકળ્યા। રળિયાણા, ગુંદાળા, માંડવધાર વગેરે ગામે તપાસ કરી, પણ જોઈએ એવી ભેંસ ન મળી। ત્યાંથી આગળ ચાલતા ગઢાળી ગામની સીમમાં ચરતા ગાયો ભેંસોના ધનમાં એક કુંઢીને સરસ ભગરી ભેંસ ભગુજીને નજરે ચડી, એટલે પોતે ભેંસ સામું જોઈ રહ્યા। ત્યાં ગામધણના ગોવાળે કહ્યું કે, ભગત, ભેંસને શું જોઈ રહ્યા છો? એ તો ગઢાળીના વાઘની ભેંસ છે। આ સાંભળીને ભગુજીએ પૂછ્યું કે, ગઢાળીનો વાઘ વળી કોણ? ત્યારે ગોકળી કહે જે, એ તો આંબા શેઠ, એની આ ભેંસ છે। ત્યારે ભગુજીએ ગઢપુર આવીને મોટીબાને આ અંગે વાત કરી। બીજે દિવસે આંબા શેઠ સવારમાં દાતણ લઈને દર્શને આવ્યા। ત્યારે મોટીબાએ શેઠને કહ્યું કે, શેઠ, દરબારમાં દૂધાણું નથી, અને આપણા લાલજી દૂધ વગરના રહે છે, તો એક સારી દૂધની ભેંસ મળે તો અમારે પૈસા આપીને લેવી છે, માટે તમે કયાક નજરમાં રાખીને સારી ભેંસની તપાસ કરજો। તે શેઠે કહ્યું કે, ભલે બા, હું જરૂર તપાસ કરીને સારી ભેંસની વ્યવસ્થા કરી આપીશ। ગઢડાથી પાછા ફરતા શેઠ વિચારે ચડ્યા, જો મારી ભેંસ પ્રભુના ઉપયોગમાં આવે એથી રૂડું બીજું શું? મારા કુટુંબનું અને ભેંસનું અહોભાગ્ય। ઘેર આવીને ધીમે રહીને શેઠે પોતાના ધર્મપત્નીને ભેંસની વાત કરી, પણ શેઠાણીને તો એ વાત ગળે ન ઉતરી। આવી ભેંસ એમ તે કાની અપાતી હશે? શેઠાણીએ પોતાનો મત દર્શાવ્યો। પછી શેઠે કુનેહપૂર્વક યોજના ઘડી કાઢી, એથી ચરવા ગયેલી ભેંસ ઘેર પાછી ન આવી, ને શેઠાણીનો જીવ અદ્ધર થઈ ગયો। આંબા શેઠે કહ્યું કે, કોઈ દિવસ આપણી ભેંસ ક્યાંને ન જાય, ને આજે ચોરાઈ ગઈ, એનું કારણ તમને સમજાય છે? ત્યારે શેઠાણી તો સુનમુન બેઠા હોવાથી કની જવાબ ન આપ્યો, એટલે શેઠે કહ્યું કે, આપણે પ્રભુને ભેંસ ન આપી એથી એ આપણા હાથમાંથી ગઈ, ને પ્રભુના કામમાંય ન આવી। જો આપી દીધી હોત તો મહારાજ કેટલા રાજી થાત, એમના રાજીપામાં બીજી ભેંસ પણ મળી રહેત, પણ હવે શું થાય? ત્યારે શેઠાણીથી બોલી જવાયું। ત્યારે શેઠે કહ્યું કે, આપણે માનતા કરીએ, જો ભેંસ પાછી મળી જાય તો મહારાજને અર્પણ કરીશું। બોલો, તમારો શો મત છે? તે મૂંઝાયેલા શેઠાણીએ હા કહીને સંમતિ આપી। પછી શેઠના કહ્યા મુજબ ગોવાળે કોઈને ત્યાં બાંધેલી ભેંસ બીજે જ દિવસે છૂટી થઈને ઘેર આવી ગઈ। આથી શેઠાણીના મનમાં હર્ષ પ્રસરી ગયો। શેઠે તુરત જ કહ્યું કે, ભગવાનની કૃપાથી ભેંસ તો ઘરે આવી, તો હવે હું ગઢડે જઈને ભેંસ આપી આવું ખરું ને? ત્યારે શેઠાણી કહે કે, હા હા જરૂર, એમાં પૂછવાનું શું હોય? સવારે જ ઉપડો। અને બીજે જ દિવસે વહેલા ઉઠીને આંબા શેઠે ભેંસને કપાળે ચાંદલો કર્યો, ગળે નાળિયેર બાંધ્યું, અને ભગવાન ન્યાલકર્ણનું રટણ કરતા કરતા ભેંસને પાડી સાથે ગઢડા આવી પહોંચ્યા। મહારાજને પગે લાગીને કહ્યું કે, હે પ્રભુ, હું તો તમારો આશ્રિત થયો છું, ને હવે આ ભેંસ પણ તમારે શરણે આવી છે, તો એને સ્વીકારો। હવે એ પણ તમારી આશ્રિત, ને પાડી પણ તમારી આશ્રિત, તે એનાય જીવનું પણ ભલું થાય।
આંબા શેઠનો ભક્તિભાવ અને આવું સમર્પણ જોઈને પ્રભુ શ્રી હરિ ખૂબ રાજી થયા અને કહ્યું કે શેઠ, ભેંસ વગર તમારે કાની મુશ્કેલી તો નહીં પડે ને? ત્યારે શેઠે કહ્યું જે, ના મહારાજ, અમારે ઘેર એક ગાય પણ છે, એટલે દૂધાણું તો છે, એટલે કાની વાંધો નહીં આવે. ત્યારે શ્રીજી મહારાજે અતિ પ્રસન્ન થયા થકા કહ્યું કે શેઠ, ગાયને નિરણકુળે વિશેષ સાચવજો, તમને ભેંસની ખોટ નહીં લાગે. પછી મહારાજની કૃપાથી ગીર ઓલાદની ગાય ટંકે 10 શેર દૂધ આપવા લાગી. ને આમ આંબા શેઠ ને શેઠાણીને શ્રીજી મહારાજની કૃપાના દર્શન થયા. આ પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.